નમસ્કાર. આજના આ ગહન વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભારતીય દર્શનશાસ્ત્રના એક અત્યંત મહત્વપૂર્ણ અને ગહન ગ્રંથ કેન ઉપનિષદ વિશે વાત કરવાના છીએ. તમને જણાવી દઉં કે સામવેદની તલ્વકાર બ્રાહ્મણ શાખામાં આવેલું આ ઉપનિષદ કદમાં ભરે બહુ નાનું લાગતું હોય, પણ તેનો ફિલોસોફિકલ સંદેશ એટલો જ વિશાળ અને ઊંડો છે. તો ચાલો માનવ અસ્તિત્વના આ મૂળભૂત રહસ્યોને ઉકેલવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આ પ્રાચીન ભારતીય દર્શન તરફ એક નજર કરીએ અને તેનો થોડો પરિચય મેળવીએ. શું તમને ખબર છે કે આ ગ્રંથનું નામ આટલું રસપ્રદ કેમ છે? કેન એ એક સંસ્કૃત શબ્દ છે જેનો સીધો અર્થ થાય છે કોના દ્વારા, અને બરાબર આ જ પ્રશ્નથી આ ઉપનિષદની શરૂઆત થાય છે. માત્ર આ એક નાનકડો પ્રશ્ન આપણને વાસ્તવિકતાની પ્રકૃતિ વિશેના એક બહુ મોટા રહસ્ય તરફ ખેંચી જાય છે. આ શબ્દ જ જાણે કે આવનારી તમામ દાર્શનિક ચર્ચાઓ માટેનો પાયો નાખે છે. હવે આપણે એ મૂળભૂત પ્રશ્ન પર આવીએ કે આખરે આ બધું કરનાર, સાચો કર્તા છે કોણ? આ આખી કથા એક અત્યંત જિજ્ઞાસુ શિષ્ય અને તેના જ્ઞાની ગુરુ વચ્ચેના એક અદ્ભુત સંવાદથી શરૂ થાય છે. પ્રથમ શ્લોકમાં જ શિષ્ય એક એવો પ્રશ્ન પૂછે છે જે કદાચ આપણા સૌના મનમાં ક્યારેક તો આવ્યો જ હશે. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, મતલબ કે આખરે કોની ઈચ્છા અને કોના આદેશથી આ આપણું મન તેના વિષયો તરફ દોડ્યા કરે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણું મન સતત ભટકતું રહે છે, પણ તેને આ રીતે ચલાવનારું અદૃશ્ય બળ આખરે છે કયું? અને વાત માત્ર મન પૂરતી સીમિત નથી. શિષ્ય આગળ પૂછે છે કે કોની પ્રેરણાથી આપણે આ રોજબરોજની અત્યંત સામાન્ય લાગતી ક્રિયાઓ કરીએ છીએ, જેમ કે શ્વાસ લેવો, બોલવું, જોવું અને સાંભળવું. આપણે ક્યારે વિચારતા નથી, પણ આ બધી જ ઇન્દ્રિયોને સતત કાર્ય કરવા માટેની પ્રેરણા પૂરી પાડનારું એ અદૃશ્ય તત્વ કયું છે? અને આ જ પ્રશ્ન આપણને લઈ જાય છે બ્રહ્મના સાચા સ્વરૂપ તરફ, આપણી ઇન્દ્રિયો પાછળ છુપાયેલી એ અદૃશ્ય શક્તિ તરફ. આટલા ગહન પ્રશ્નોના ઉત્તરમાં ગુરુ જે કહે છે તે ખરેખર અદ્ભુત છે. તેઓ એક પ્રાચીન રૂપકનો ઉપયોગ કરીને રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. ગુરુ સમજાવે છે કે આપણે જે ઇન્દ્રિયો પર આટલો બધો ગર્વ કરીએ છીએ ને, તે પોતાની જાતે કામ કરતી જ નથી. તે સર્વોચ્ચ તત્વને સમજાવવા માટે ગુરુ બહુ સરસ વાત કહે છે. તે આંખની આંખ, કાનનો કાન અને મનનું મન છે. સીધી ભાષામાં કહીએ તો આપણી આંખને જોવાની, કાનને સાંભળવાની અને મનને વિચારવાની શક્તિ જે આપે છે તે કોઈ જુદું જ પરમ તત્વ છે. અને આ પરમ તત્વને જ બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મ એટલે જ અંતિમ સત્ય અને સર્વોચ્ચ ચેતના. જુઓ, આપણી આ ભૌતિક આંખો એ બ્રહ્મને ક્યારેય જોઈ શકતી નથી, પણ બ્રહ્મની શક્તિથી જ આ આંખો જોવાનું કામ કરી શકે છે. બરાબર? એવી જ રીતે આપણી બધી જ ઇન્દ્રિયોને શક્તિ પૂરી પાડનાર બીજું કોઈ નહીં, પણ આ સર્વોચ્ચ ચેતના જ છે. હવે આ બ્રહ્મના ખ્યાલને વધુ સારી રીતે સમજવા માટે આપણે યક્ષ અને દેવોની એક ખૂબ જ રસપ્રદ કથા જોઈએ. કદાચ આ બ્રહ્મની વાત થોડી અમૂર્ત કે સમજવામાં અઘરી લાગી શકે, એટલે જ ઉપનિષદમાં આ ગહન વાતને સરળતાથી સમજાવવા એક બહુ જ સુંદર કથા છે. વાર્તાની શરૂઆત થાય છે એક ભયંકર યુદ્ધના અંત પછી. દેવોએ અસુરો પર ભવ્ય વિજય મેળવ્યો, પણ થયું એવું કે આ જીત પછી તરત જ દેવોમાં જબરદસ્ત અહંકાર આવી ગયો. તેઓ એવું માનવા લાગ્યા કે આ વિજય સંપૂર્ણપણે તેમની પોતાની જ તાકાતનું પરિણામ છે, પણ આ માત્ર એમનો ભ્રમ હતો. હવે દેવોનો આ અહંકાર તો તોડવો પડે ને, એટલે સ્વયં પરબ્રહ્મ એક રહસ્યમય યક્ષનું રૂપ ધારણ કરીને તેમની સામે પ્રગટ થયા. દેવોના અહંકારને પડકારવા માટે યક્ષે તેમની સામે ઘાસનું એક સાવ સામાન્ય તણખલું મૂક્યું. જોવામાં આ પડકાર એકદમ સરળ અને કદાચ હાસ્યાસ્પદ લાગતો હતો. પણ હવે જુઓ કે શું થાય છે. સૌથી પહેલા આવ્યા મહાન અગ્નિદેવ, જેઓ આખી દુનિયાને ભસ્મ કરવાની તાકાત ધરાવે છે, પણ તેઓ પોતાની પૂરી તાકાત લગાવવા છતાં એ સામાન્ય તણખલાને સહેજ પણ બાળી ન શક્યા. ત્યારબાદ આવ્યા અત્યંત શક્તિશાળી વાયુદેવ, પણ તેઓ તે તણખલાને હલાવી પણ ન શક્યા. છેવટે જ્યારે દેવોના રાજા ઇન્દ્રદેવ પોતે યક્ષ પાસે પહોંચ્યા, ત્યારે યક્ષ તો ત્યાંથી જ અદૃશ્ય થઈ ગયા. અને પછી એ યક્ષની જગ્યાએ એક અત્યંત તેજસ્વી દેવી પ્રગટ થયા, દેવી ઉમા હૈમવતી. આ દેવી બીજું કોઈ નહીં, પણ સ્વયં દિવ્ય જ્ઞાન,
એટલે કે બ્રહ્મવિદ્યાનું સાક્ષાત સ્વરૂપ હતા. ઇન્દ્રદેવ તો સાવા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમને એ અંતિમ સત્ય જણાવવા માટે જ દેવી ત્યાં ઉપસ્થિત થયા હતા. અને અહીંથી શરૂ થાય છે અહંકારના વિનાશની પ્રક્રિયા અને આપણને ખબર પડે છે તમામ શક્તિના સાચા સ્ત્રોત વિશે. અહીં દેવીએ દેવોને એક એવો કડક પાઠ ભણાવ્યો કે તેમની બધી જ ભ્રમણાઓ હલી ગઈ. તફાવત એકદમ સ્પષ્ટ છે. એક તરફ હતો દેવોનો અહંકાર, એ ખોટો ખ્યાલ કે તેમની પાસે કોઈ પોતાની સ્વતંત્ર શક્તિ છે, અને બીજી તરફ હતું એ અંતિમ સત્ય કે દુનિયાની તમામ શક્તિ અને તમામ વિજય વાસ્તવમાં માત્ર ને માત્ર બ્રહ્મના જ છે. બ્રહ્મની શક્તિ વિના દેવો જાતે કંઈ જ કરી શકતા નથી. આખી કથાનો સીધો અને સચોટ સાર એ જ છે કે આપણને મળતી કોઈપણ સિદ્ધિ કે આપણી કોઈપણ ક્ષમતાની પાછળ માત્ર એક જ બળ રહેલું છે, અને તે છે એ સર્વોચ્ચ ચેતના. એ એક જ અદૃશ્ય શક્તિ છે જે આખા બ્રહ્માંડને અને આપણને ચલાવી રહી છે. તો હવે આપણે વિચારીએ કે આજના આપણા આધુનિક જીવનમાં આ પ્રાચીન જ્ઞાનનો શું ઉપયોગ? ચાલો સમજીએ. જો પૌરાણિક કથાઓમાંથી થોડા બહાર આવીએ તો આજના સમયમાં કારકિર્દીની સફળતા, પૈસો અને સત્તા બહુ જલ્દી આપણા મગજમાં રાઈ ભરી દે છે, રાઈટ? આપણે બહુ જલ્દી અહંકારી થઈ જઈએ છીએ. ત્યારે આ કેન ઉપનિષદ આપણને એક બહુ સ્પષ્ટ રસ્તો બતાવે છે. તે આપણને અહંકાર છોડીને નમ્રતા તરફ વળવાની અને જ્યારે પણ સફળતા મળે ત્યારે આત્મનિરીક્ષણ કરવાની બહુ મોટી પ્રેરણા આપે છે. આ ઉપનિષદ આપણા માટે એક બહુ જ શક્તિશાળી રિમાઇન્ડર છે. સાચી શક્તિ આપણા પોતાના કોઈ વ્યક્તિગત અહંકારમાં નથી હોતી, પણ એ પરમ તત્વમાં છે જે આપણને ચલાવી રહ્યું છે. સાચું કહું તો આપણે સૌ માત્ર એ મહાન સર્વોચ્ચ શક્તિના એક માધ્યમ કે સાધન માત્ર છીએ, બીજું કંઈ જ નહીં. તો આજના આ વિશ્લેષણના અંતે હું એક બહુ જ ગહન પ્રશ્ન વિચારવા માટે મૂકીને જાઉં છું. હવે પછી જીવનમાં જ્યારે પણ કોઈ મોટી સફળતા પ્રાપ્ત થાય ત્યારે એક ક્ષણ રોકાઈને વિચારજો કે વાસ્તવમાં આ બધી જ સિદ્ધિઓ પાછળ દોરી સંચાર કોણ કરી રહ્યું છે? ખરેખર એ સાચો કરતા છે કોણ? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ શાંતિથી મનન કરવું જોઈએ. આ સમજૂતીને આટલી શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.